કેલીઝા એક એવી વસ્તુ છે જે આપણે જ્યાદાતર બહાર રેસ્ટોરન્ટમાં ખાઈએ છીએ, બટ આજે આપણે શીખીશું કે ઘરે કેવી રીતે બને. અને કેલીઝાનો મેઇન પોઈન્ટ એવો છે કે કેલીઝાની અંદર તમને એક સાઈડ સ્ટફ ગાર્લિક બ્રેડ અને બીજી સાઈડ તમને એક આખો પીઝા મળી જાય છે. આપણે લીધો છે મેદો 300 ગ્રામ, જોડે લીધું છે પાણી 160 ગ્રામ, જોડે લીધું છે મીઠું સ્વાદ અનુસાર, તેલ આપણું છે 30 ગ્રામ અને ઈસ્ટ આપણે લીધું છે 8 ગ્રામ. આપણે વાસણમાં મેદો લઈશું આપણો 300 ગ્રામ, જોડે એની અંદર આપણે નાખીશું આપણું ઈસ્ટ, જોડે આપણે નાખીશું થોડુંક મીઠું અને સ્લાઇડ થોડું પહેલાં મિક્સ કરીશું ઈસ્ટ અને મેદાને. હવે એની અંદર પાણી નાખીશું અને આપણે લોટ એનો બાંધી દઈશું. આપણે જોઈ શકો છો લોટ બંધાઈ ગયો છે. હવે એની ઉપર તેલ આપણે નાખીશું અને એને આપણે મસળીશું. તેલ લઈ લીધું છે. હવે આ ડોને પ્લેટફોર્મ પર લઈને આપણે એને સ્ટ્રેચ કરીશું. આપણે ત્યાં સુધી કરીશું જ્યાં સુધી આ જે ડો છે આવો ચીપકવાનો બંધ ના થાય. તમે જોઈ શકો છો ડો હવે એકદમ સોફ્ટ, સ્મૂથ અને હાથમાં ચીપકવાનો બંધ થઈ ગયો છે. તો હવે આપણે એની લોઈ બનાવીશું. ડોને આપણે એની લોઈ બનાવીશું. લોઈ કેવી રીતે બનાવીશું? આ ડોને આમ આગળ લઈને પાછળ મૂકવાનો, આગળ લઈને પાછળ મૂકવાનો, આગળ લઈને પાછળ મૂકવાનો છે. એ આપણે ત્યાં સુધી કરીશું જ્યાં સુધી જે તમારો ડો છે એકદમ સોફ્ટ અને બધી તરફથી પેક ના થઈ જાય. આપણે આવી રીતે આટલો સોફ્ટ ડોને કરવાનો છે. જો હવે આપણો ડો હવે રેડી થઈ ગયો છે પોડલ બનીને. સો હવે આને આપણે છે ને કાચના બાઉલમાં મૂકીશું. આપણે બાઉલને ઓઇલથી ગ્રીસ કર્યું છે. હવે એની અંદર આપણે આપણો ડો જે છે એ મૂકીશું અને એની ઉપર આપણે પાછું થોડુંક ઓઇલ અપ્લાય કરીશું. હવે આને આપણે ક્લિન્ઝિંગ ફોઇલથી કવર કરીને અને આપણા ફ્રીજમાં મૂકી દઈશું. આને આપણે છે ને ટાઇટલી પેક કરી દીધું છે ક્લિન્ઝિંગ ફોઇલથી. હવે એને આપણે થોડોક ટાઈમ માટે ફ્રીજમાં મૂકી દઈશું. હવે આપણે જોઈ શકીએ છીએ આપણે ડો કાઢી દીધો છે. હવે આપણે એક નેટની ઉપર થોડોક મેદો અને ડોને આપણે મૂકીશું અને એને આપણે બધી તરફથી એકવાર પ્રોપર સાઇઝમાં કરીશું કે ગોળનો ગોળ રહે, લાઈક ધીસ. કોરા ડોમાં આપણે એને, કોરા મેદામાં આપણે એને રગદોડીને એનો આપણે બેઝ બનાવવાનું ચાલુ કરીશું. ડો આપણે વણીને રેડી કરી દીધો છે. હવે એની અંદર આપણે હોલ પાડીશું વિથ ધ હેલ્પ ઓફ ફોક. હવે આપણે આ ડોને આપણે ફોલ્ડ કરીશું, જેને આપણે પેનમાં લઈશું. ફોલ્ડ કરવાનો લાઈક ધીસ. હવે આ એક આપણે માઇક્રોવેવ માટેનો પેન લઈશું, જેને આપણે ગ્રીસિંગ કરીશું ઓઇલથી. અને હવે આપણો જે ડો છે એને આપણે અંદર મૂકીશું. આપણે આજુબાજુથી આને થપકાઈશું જેથી કરીને ઓટોમેટિકલી સાઇઝ વાઇઝ સેટ થઈ જશે. હવે આપણો બેઝ પેનની અંદર સેટ થઈ ગયો છે. ત્યારબાદ હવે આપણે કેલીઝા બનાવવાની રીત જોઈ લઈશું. એના માટે ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણી જોડે છે પહેલાં તો મોઝરેલા ચીઝ, આપણી જોડે છે કોર્ન, ઓનિયન, કેપ્સિકમ, ગાર્લિક બટર, પિઝા પાસ્તા સોસ, પનીર, ઓલિવ્સ, ગાર્લિક મસાલો, ચીલી ફ્લેક્સ, ઓરેગેનો અને બટર. અને આપણું છે આપણી જોડે છે એક લિક્વિડ ચીઝ. સૌપ્રથમ હવે આપણે કેલીઝા બનાવવાનું ચાલુ કરીશું. મેં જેમ તમને કીધું કે કેલીઝામાં બે પાર્ટ રહેશે, એક સ્ટફ ગાર્લિક બ્રેડનો અને એક પીઝાનો.
તો આપણે સૌથી પહેલાં સ્ટફ ગાર્લિક બ્રેડનું પ્રિપરેશન કરીએ, જેની અંદર આપણે સૌથી પહેલાં લઈશું વ્હાઈટ ચીઝ, એની ઉપર આપણે મૂકીશું ઓનિયન, કોર્ન, અને આપણા ઓલિવ્સ. એની જોડે જશે આપણો ગાર્લિક પાવડર. સ્ટફ ગાર્લિક બ્રેડનું આપણે ટોપિંગ રેડી કરી દીધા છે. હવે સ્ટફ ગાર્લિક બ્રેડ જે બંધ થાય એને આપણે બંધ કરી દઈશું બધી તરફથી પ્રોપરલી. સ્ટફ ગાર્લિક બ્રેડ માટે આપણે એને કવર કરી દીધું છે. ત્યારબાદ આપણે એની ઉપર નાઈફથી કાપો પાડીશું. કાપા પડ્યા બાદ હવે એની પર આપણે થોડું ગાર્લિક બટર સ્પ્રેડ કરીશું. આપણા રેગ્યુલર પિઝાની મેકિંગ ચાલુ કરીશું, જેની અંદર સૌપ્રથમ આપણે પિઝા પાસ્તા સોસ લઈશું. તો અર્ટિકા પિઝા માટે આપણે ટોપિંગમાં લીધું છે ઓનિયન. હવે આપણે એની અંદર કેપ્સિકમ એડ કરીશું. કેપ્સિકમ બાદ આપણે એની અંદર પનીર એડ કરીશું. પનીર એડ કર્યા બાદ આપણે એની પર કોર્ન એડ કરીશું. કોર્ન એડ કર્યા બાદ આપણે એની ઉપર ઓલિવ્સ એડ કરીશું. સ્લાઇડ આની પર આપણે ગાર્લિક મસાલો એડ કરીશું. ચીઝ એડ કરીશું. હવે આપણે એની બોર્ડર પર બટર એપ્લાય કરીશું અને હવે એને આપણે આપણા માઇક્રોવેવમાં મૂકી દઈશું. હવે આપણે માઇક્રોવેવમાં કન્વેક્શન મોડ કરીશું. કન્વેક્શન મોડમાં આપણે 220 ડિગ્રીએ પ્રીહીટ કરવા મૂકીશું. હવે આપણું ઓવન પ્રીહીટ થઈ ગયું છે. એની અંદર આપણે લો રેક પર આપણું પિઝાનું પેન મૂકીને એની અંદર આપણે 8 મિનિટ માટે મૂકી દઈશું બેક કરવા માટે. 8 મિનિટ થઈ ગયું છે અને હવે આપણે એને સ્ટાર્ટ કરીશું. તો હવે આપણું યમ્મી કેલિઝા રેડી થઈ ગયું છે.